પ્રિન્સિપલ સાહેબનો ફોન હતો એટલે બધા આપોઆપ ચાલ્યા જશે પોતપોતાના રૂમમાં. બોલો બીજા કેટલા માણસો છે અમારા? વિદ્યાર્થી બને રહે, ચિંતા નહીં કર. વિદ્યાર્થીઓનું સૌથી સારું સ્થાન હોટેલ રહ્યું કે ત્યાં ભલે રહે. એ સ્કૂલમાં નહીં આવે તો એમાં એમનો લાભ છે. હા અને જો ભાઈ વાંધો તમને અત્યારે એટલા માટે કર્યો કે આજે છે ને આવી સ્કૂલનું ઇન્સ્પેક્શન છે. હવે તમે તો આટલા વર્ષોથી ગાડીમાં હોટેલ ચલાવો છો એટલે જાણશો. ઇન્સ્પેક્ટર જેવા પણ દેખાય ને એટલે સૌથી પહેલું એમને તમારી ગલીમાંથી ધ્યાન થઈ જવું જોઈએ. હા અને જુઓ આ અત્યારે સવારે ફોન કરવાનો આશય એ છે કે તમારા માટે તમે જે ચા પાણી નાસ્તો બનાવો છો ને એ જરી થોડી સારી ક્વોલિટીનો બનાવજો. કોઈ કદા એમનું પહેલું પ્રિન્સિપલ સાહેબ હા લોચો નહીં અત્યારે નહીં, કલાક એક પછી બસ કલાક એક પછી તમે ચીઝ લોચા આપો. હા ભણવાનું છે. કોણ છે? ભાઈ છે કે બેન છે? અને એ નાના છે કે મોટા છે? નાના પણ નથી કે મોટા પણ નાના પણ નથી ને મોટા પણ નથી એટલે વિદ્યાર્થી છે કે વાલી છે તે સમજાતું નથી. ચાલ મોકલી આપો એટલે પણ મળી જાવ. ચાલ મોકલી આપો અને સાંભળો લાંબો બેલ મારી દો. બધા વિદ્યાર્થી સ્કૂલમાંથી વહેલી તકે જાય એવું ગોઠવી દો અને પેલા ઇન્સ્પેક્ટરો આવે ને તે વખતે એક પણ વિદ્યાર્થી દેખાવ નહીં જોઈએ. વાલીને તો એ મોકલતા જ નહીં. હા જાઓ. જય શ્રી કૃષ્ણ. જય ભગવાન. May I come in, sir? Yes. Sir, મને ઓળખી નહીં. હું નચિકેતા. સિલ્વર જુબલી ફંક્શનમાં બધાને ખૂબ નચાઈ હતા, ખૂબ મજા કરી દીધી. સર, તમે મને ઓળખી નહીં. અરે દીકરા, સિલ્વર જુબલી ને તો 5 વર્ષ થઈ ગયા ને. આપણી સ્કૂલ 30 વર્ષની થઈ ગઈ એટલે એટલું બધું યાદ નહીં રહે. હા બેટા બોલ. શું કામ પડ્યું? કઈ ખાસ લઈને આવી છે? કઈ તારે સર્ટિફિકેટ જોઈએ છે સિલ્વર જુબલીનું? ના, મને સર્ટિફિકેટ જોઈતા નથી. હું આ સર્ટિફિકેટ પાછા આપવા આવી છું. સર્ટિફિકેટ પાછા આપવા આવી છું? એ કેવી રીતે? જો સમજો, આ સર્ટિફિકેટ છે ને મને કોઈ વેલ્યુ નથી લાગતી. હું અહીંયા ખૂબ પડી, ખૂબ પ્રવૃત્તિઓ કરી, ખૂબ બધા સર્ટિફિકેટ મેળવ્યા. પણ આ સર્ટિફિકેટની કોઈ વેલ્યુ જ નથી. એટલે હું આ સર્ટિફિકેટ પાછા આપવા આવી છું અને મારી ફીસ રિફંડ લેવા આવી છું. લાવો મારા પૈસા પાછા. ફીસ રિફંડ? દીકરા 30 વર્ષની આપણી સ્કૂલ છે. આટલા સમયમાં કોઈ દિવસ આવું કંઈ બન્યું નથી. જે 30 વર્ષમાં નથી બન્યું ને તે આજે બનશે. આજે સવારે મને મારા બોસે ઓફિસરી કહ્યું અને મને કે તદ્દન ડોબી છે તને કઈ બતાવ્યું નથી તારા સ્કૂલ વાળે. જેમ ખરાબ માલ વેચેલો હોય ને તેમ એ પાછો કરી દે અને તારી ફીસ પાછી દે. પહેલો તો મને મારા બોસ પર બહુ ગુસ્સો આવ્યો કે આવું બોલી કેવી રીતે શકે. પણ પછી મને એની વાત સમજાય કે બિલકુલ સાચું કહેતા હતા. એટલા માટે હું આ સર્ટિફિકેટ પાછા આપવા આવી છું અને મારી ફીસ રિફંડ લેવા આવી છું. ચલો દીકરા તું એટલી હોશિયાર છે. તારી વાત કરવાની સ્ટાઇલ જો તો એટલું સરસ રીતે તારી વાતને રજૂ કરી શકે છે. તારું એક્સપ્રેશન જો બેટા. કે હું ફીસ પાછી લેવા આવી એટલે હું હોશિયાર નહીં રે. બાકી તો પહેલા તમે મને ડબલ ટેકીને ઘરની ક્લાસની બહાર કાઢી મૂકતા હતા. અરે મારા દીકરા તું તો જાણે છે ને આપણે સ્કૂલની અંદર જે કંઈ પણ ફીસ ભરીએ ને બેટા એ નોન રિફંડેબલ હોય. પાછી નહીં અપાય બેટા. જો એ હું કશું જ જાણતી નથી. હું મારી ફીસ અહીંયા પાછી લેવા આવી છું. જો તમે મને મારી ફીસ પાછી નહીં આપીને તો હું આ શહેરના બધા વિદ્યાર્થીઓને આ સ્કૂલના બધા વિદ્યાર્થીઓને અહીંયા ભેગા કરીશ અને હા મને હપ્પાસ કરીશ અને ત્યારે તમારે બધા છોકરાઓને ફીસ રિફંડ આપવી પડશે. હું મારા ટ્યુશનની ફીસ પણ ગમે તે રીતે લઈશ અને એ બધું જો તમારે નહીં જોઈતું હોય તો મને એકલી ફીસ આપીને મારાથી છુટકારો મેળવો. તારી વાત તો સમજો બેટા પણ જો ને આટલો મોટો નિર્ણય હું એકલો તો નહીં લઈ શકું. મારે ટ્રસ્ટીઓ સાથે જરી વાત કરવી પડશે બેટા. એક કામ કર, તું થોડીક વાર બહાર બેસ. હું જરી ફોન પર બતાવી દઉં પછી હું તને બોલાવીને તમારે જેની સાથે વાત કરવી તે કરો પણ હું અહીંયાથી મારું રિફંડ લીધા વગર જવાની નથી. હે ભગવાન, આ સ્કૂલના બધા ટ્રસ્ટીઓ તો હિલ સ્ટેશન પર જઈને હવા ખાવા બેઠા છે. આ ગરમીમાં એકલા મારે જ શેકાવાનું છે. હેલો, અરે પ્રિન્સિપાલ બોલું છું. સ્ટાફ રૂમમાં કેટલા શિક્ષકો છો? જેટલા છો એટલા બધા અંદર આવી જાઓ.
અરે મારી કેબિનમાં. અરે ભાઈ ઇટ્સ એન ઇમરજન્સી, જલ્દી આવી જાઓ. હા ભગવાન ક્યારે આવશે? સ્ટાફ રૂમમાંથી અહીંયા આવતા કેટલી વાર. સર નમસ્તે. નમસ્તે નમસ્તે, બેસો બેસો. અરે એકદમ અઘરો મામલો થઈ ગયો છે. હવે તમારી સાથે વાત કરવાનો કઈ અર્થ પણ નથી. તમને સમજાશે ને હું જે કંઈ પણ બોલીશ તે. ચાલો ઠીક છે. ઓકે હા આવો આવો. તમે એવી રીતે આવો છો કે હું ડરી જાઉં છું દરેક વખતે. સર શું થયું? કેવી ઇમરજન્સી મીટિંગ બોલાવી? કઈ બાધા વડે તમે કઈ એડવાન્સ બોલાવી પડે છે? કોઈ સ્ટુડન્ટ્સને નુકસાન થયું છે? થયું છે શું? બેસો બેસો બેસો. સમાજ સુધી મારી તબિયત સારી હતી, પણ હવે તબિયત બગડી છે. તમે બેસો. વિજ્ઞાનના શિક્ષક, તમે બેસો. મારી વાત સાંભળશો ને એટલે તમારા ત્રણની તબિયત પણ બગડવાની છે, તે તૈયારી રાખજો. અરે બહાર તમે લોકોએ પેલી એક છોકરી બેઠી છે તેને જોઈ કે નહીં? હા બેટી બટકી થોડી જાણી છે. છોકરી ત્યાં બહાર જે બેઠી છે ને તે આપણી 5 સ્ટુડન્ટ છે. એ આપણે ત્યાં ભણેલી છે, તમારે ત્યાં ટ્યુશન પણ ભણેલી છે, અને કોઈ દિવસ કોઈ વિદ્યાર્થીને નહીં કહ્યું હોય એવી વાત એને કરેલી છે. એ 5 સ્ટુડન્ટ તરીકે અહીંયા આગળ આપણને મળવા નથી આવી. ભાઈ બેટા પર નથી આવી. ના પેટા નથી આપવા આવી. હા એને આવીને એમ કહ્યું કે મેં આ સ્કૂલમાં 15 વર્ષમાં જેટલી ફી ભરી છે તે ફીનું રિફંડ આપો. રિફંડ? હા સર એનું નામ શું? નચિકેતા. સર કેમ નથી દેતા? ઘણું બધું કહે છે સાહેબ. એનું નામ નચિકેતા. નચિકેતા. નથી દેતા. હવે સમજાયું ને? તમે મશીન કરેલું રાખજો. અત્યારે આ ખૂબ અઘરો અને ઇમરજન્સીનો મામલો છે. હા? એટલે સમજી લેજો. એ છોકરીનું કહેવું એવું છે કે આટલા વર્ષોની અંદર આ સ્કૂલની અંદર એને કઈ જાતનું ભણાવવામાં આવ્યું જ નથી. એનામાં કોઈ જાતની હોશિયારી છે જ નહીં. એ અહીંયા આગળ જે કંઈ પણ ભણી છે તે સમાજમાં બિલકુલ ઉપયોગી છે જ નહીં. હા અને એટલા માટે જેવી રીતે કોઈ બગડેલી વસ્તુ આવી ગઈ હોય તો આપણે પાછી આપીને પૈસા લઈ લઈએ ને, એવી રીતે અહીંયા રિફંડ લેવા આવી છે. આવો મામલો મેં તો મારા 30 વર્ષના જીવનમાં કોઈ દિવસ જોયો નથી. વિદ્યાર્થીઓ બાકી તો આવે તો આપણને કેવું કરે? હા મીઠાઈ લઈ આવો. હા ભાઈ હવે ગયો વખત તો મને પેન્ટ શર્ટ પાવેલું. આ જર્સી તમને દેખાય ને એ જર્સી પણ મેં માસ્ક કર્યું ને એટલે બનાવી. હા સાહેબ હું તો કોઈ વિદ્યાર્થી પાસે કશું લેતો જ નથી. સારી વાત છે. પણ સાહેબ એક વાત કહું, આજનું રાશિ ભવિષ્ય મેં વાંચ્યું ને એમાં એવું લખેલું કે આજે તમે બહાર જાઓ તો ચેન નહીં પડે, ઘરમાં રહો તો ગમે નહીં. બોલો સાહેબ હવે મારે શું કરવું? ઊંઘને ઉભો રહેવા? તમારું જે રાશિ ભવિષ્ય છે ને હા એ આવનારા સમયમાં આપણા બધાનું થઈ જાય એવા ચાન્સ છે. એના કરતા આપણે બધા સમજો. અમને લોકોને એટલા માટે બોલાવ્યા છે કે આપણે આમાંથી કોઈ માર્ગ કરવો પડશે. મારી તો બુદ્ધિ બેર મારી ગઈ છે. ને આ વખતે તો આપણી સામે આપણી દુશ્મન આપણી જ વિદ્યાર્થીની છે. હવે ટ્યુશન ફી તો પાછી માંગે નહીં ને. એને કીધું કે પહેલા મને સ્કૂલની ફી રિફંડ આપો અને પછી ટ્યુશન. તમારે ત્યાં તો વિજ્ઞાનના ટ્યુશન પર આવતા હતા. તમારે ત્યાં પણ આવતા હતા. અરે મારી પાસે તો છે એ આવતી નથી ને તે આર્થિક રીતે હું વૈજ્ઞાનિક રીતે
વિજ્ઞાનના શિક્ષક છો કે લોજિક લગાડો કે તર્ક લગાડો. આ છોકરી એમ કહે છે કે તમે મને બિલકુલ ભણાવ્યું જ નથી કે હું ડૂબી છું. એને હોશિયાર છે. સર તમે તર્ક લેવાનું કહ્યું ને મારી પાસે તર્ક બધું ઉપાય છે. બોલો બોલો વૈજ્ઞાનિક અભિગમ ધરાવતો ઉપાય છે. બોલો. ત્યાં બધું બરોબર કરી રહી છે એટલે શું કહ્યું કે આપણે કશું ભણાવતા નથી. આ બોલો એમ કહે છે કે કઈ ભણાવ્યું નથી. તો આપણે એની પરીક્ષા લઈએ અને સાબિત કરી દઈએ કે એ ખૂબ હોશિયાર છે અને આપણે એને બધા વિષયમાં પાસ કરી દઈએ. હા કે એને કે પરીક્ષામાં મોકલવાની. અરે ભગવાન પરીક્ષા ને પરીક્ષા. પરીક્ષા. હા સમજો. આ એની પરીક્ષા લેવી એમાં એટલું સહેલું નથી. આપણે બધા મનમાં નક્કી કરી દઈએ કે આપણે એને પાસ કરવાના માટેની પરીક્ષા નક્કી કરીશું. તો એના મનમાં એવું નક્કી કરશે કે મારે નપાસ થવું છે. અને વિદ્યાર્થી જાતે જ્યારે નપાસ થવા માટે પરીક્ષા આપવા આવે ને એ પરીક્ષા સૌથી અઘરી ગણાય. પરીક્ષા લેનારાઓને માટે બહુ જ અઘરો મામલો છે. હા એ જાત જાતનું વર્તન કરશે. એ ગમે તેવું બોલશે. એ અપમાનિત કરશે. એ તમારું અપમાન કરશે. એ મારું અપમાન કરશે. આપણે કંટ્રોલ કરવો પડશે. એ સહેલું નથી. યાદ રાખજો. આપણે એને કંટ્રોલમાં રહેવું પડશે. માથા પર બરફ રાખવો પડશે. બસ સાહેબ માથા પર શું રાખવાનું કે છે? બેન, તમે ચિંતા નહીં કરતા. બધું બરાબર થઈ જશે. તો બધા પોતાના વિષયની પરીક્ષા લેવા માટેનો મેન્ટલ વર્ક કરવામાં આવે. તો કંટ્રોલમાં રહેજો. અને આપણે જીવનની સૌથી અઘરી પરીક્ષા લેવાની છે તે યાદ રાખજો. જી સેવક એ જો મેં અંદર મોકલ્યા. સાહેબ નક્કી થઈ ગયું ને? ચલો લાવો મને ફીસ પાછી. નચિકેત વાત એ છે કે અમે બધાએ ઓહો તમે બધા પણ અહીં જ બેઠા છો. કેમ છો બેરી બેન? સાહેબ તમારું તો આખું ભૂગોળ જ બદલાઈ ગયું છે. ઓ ડબ્બા ભાઈ કેમ છો? સાહેબ આ બધું છોડો. જો મને મારી ફીસ પાછી જોઈએ છે. મને મારો ટ્રીટમેન્ટ આપો. દીકરા અમે બધાએ તારી વાત પર આ બહુ ગંભીરતાથી વિચાર કર્યો અને અમને એ વાતની ખબર પડી ગઈ કે તું કેટલી હોશિયાર છે. તારામાં કેટલી બધી આવડત છે. આપણી સ્કૂલનું તું તો ગૌરવ છે. એટલે અમે એવું નક્કી કર્યું છે કે અમે તારી પરીક્ષા લઈશું. હા આ પરીક્ષાની અંદર અમે તને પાસ કરીને બતાવીશું કે તું કેટલી હોશિયાર છે. અને હું નાપાસ થઈ તો મને રિફંડ મળશે ને? યસ. તો આપણી વચ્ચે ડીલ થઈ ગયું છે બેટા કે અમે તારી પરીક્ષા લઈએ તેની અંદર અગર તું પાસ થાય તો તને કોઈ રિફંડ મળશે નહીં. ઇઝ ઇટ અ ડીલ? યસ પણ હું પૂરેપૂરી કોશિશ કરીશ કે હું આ પરીક્ષામાં ફેલ થઈશ. ઓકે. તો જય સૈયદ અને તારી પહેલી પરીક્ષાના માટે તૈયાર થા. તારા ફેવરિટ ટીચર હિસ્ટ્રીની પરીક્ષાથી શરૂઆત કરશે. ઇતિહાસની પરીક્ષા. ઓલ ધ બેસ્ટ. બેરી બેન કેમ છો? અરે દીકરા અરે તું તો મારી કેટલી વાલી વિદ્યાર્થીની હા. તું ઘરે આવતી હતી ને ટ્યુશન માટે. અરે મારી બેટીને રમાડતી હતી. હાલ તો ટ્યુશનના નામ પર ઘરે બોલાવીને ઘરકામ તો કરાવતા હતા. એટલે કરો બી છું. ના ના બેટા એવું નથી. જો હું તારી પરીક્ષા લઉં હા. એકદમ સરળ સવાલ પૂછું છું. તને આવડી જશે હા. ઇતિહાસની વાત છે. મોગલો અને મરાઠા વચ્ચે બહુ લાંબુ યુદ્ધ ચાલેલું. બરાબર ને? સર તો એના પરથી સવાલ પૂછું છું કે 30 વર્ષ ચાલેલું યુદ્ધ કેટલા વર્ષ ચાલ્યું કહેવાય? વાહ મને નથી ખબર નથી આવડતું. નહીં સર આવું નહીં ચાલે હા. જવાબ તો આપવો જ પડે. જો મારા દીકરા તું જવાબ તો તને આપવો જ પડશે. સવાલ? જવાબ નહીં આપે ત્યાં સુધી અમને ખબર કેવી રીતે પડશે કે સાચો છે કે ખોટો છે.
સમજો એને સામાન્ય વિદ્યાર્થીની છે જ નહીં. અરે તો ભવિષ્યની જોજો સાયન્ટિસ્ટ બનશે. ઇતિહાસનો સાચો જવાબ આપીને સાયન્ટિસ્ટ બનશે. એ છે ને ટાઈમ મશીનની શોધ કરી છે. ટાઈમ મશીનની એને સમયના યુનિટને, જે વર્ષ છે ને, સમયના યુનિટને લંબાઈના યુનિટમાં કન્વર્ટ કર્યું છે. બરાબર? એટલે 1 વર્ષ બરાબર 1 મીટર. તો 30 વર્ષ બરાબર 30 મીટર. પણ આપણે તો 15 મીટર કહ્યું. અરે સર, હું એ જ પોઈન્ટ પર આવું છું, એ તમને સમજાવું છું કે જો યુદ્ધ ક્યારે ચાલે? દિવસે ચાલે, રાતે ચાલે નહીં. દિવસે ચાલે, રાતે યોદ્ધાઓ આરામ કરે, એ એનો નિયમ છે. માટે 1 વર્ષનું અડધું વર્ષ થઈ જાય. 1 વર્ષનું અડધું વર્ષ થઈ જાય. તો 30 વર્ષના અડધા કેટલા વર્ષ? 15. તો 15 વર્ષ બરાબર 15 મીટર. એટલે એનો જવાબ સાચો છે કે 30 વર્ષ ચાલેલું યુદ્ધ 15 મીટર ચાલુ છે. વાહ! આ ખોટું છે. સર ચીટિંગ છે. એટલે ઇતિહાસમાં નચિકેતા પાસ. આ ચીટિંગ છે. હું પાસ નથી. તું એક કામ કર, આના પર બેસી જા અને તૈયાર થઈ જા. હવે આવે છે તારી વિજ્ઞાનની પરીક્ષા. એમાં તો હું ફેલ થવાની પૂરી તૈયારી કરીશ. અને હમણાં વિકેટ પાડી દઉં. આપણે ડરે કેમ છે ડોબાભાઈ? આખા ક્લાસમાં બધાને ડોબા કહી કહીને મારતા હતા. ત્યારથી અમે તમારું નામ પણ ડોબાભાઈ જ પાડ્યું હતું. પૂછો તમારો સવાલ. જો નચિકેતા દીકરી, તું તો કેટલી બધી હોશિયાર છે. વિજ્ઞાનમાં તો બધાને કેટલું બધું ભણાવ્યું છે. એવા તો નહીં સાહેબ. વિજ્ઞાન કાં? તમે તો હંમેશા મોડર્ન એક્ટિંગ જ કરાવતા હતા. પણ એ મોડર્નિટીમાં પણ વિજ્ઞાન મેં ઘુસાડેલું ને. વૈજ્ઞાનિક પદ્ધતિથી મોડર્નિટી શીખવેલી એટલે તારો કંદોળું બનાવેલો, પછી તારા પપ્પાએ મને ટી-શર્ટ ભેટમાં આપેલું. કેટલી ડાયરી દીકરી છે. જો હું તને છે ને વિજ્ઞાનનો એકદમ સરળ સવાલ પૂછું છું. હા? તને જરા પણ ગભરાવાની જરૂર નથી. એકદમ સરળ જવાબનો સરળ તું આવ. જો સવાલ સાંભળ. હા જો તે આપણી શાળાનું ટાવરનું ક્લિયર જોયું છે ને? ટાવર તો તું શાળાના ગેટ પર જેમ દાખલ થાય તો તું જેમ જેમ દાખલ થતી ટાવરની પાસે આવે તો એ ટાવર તને મોટું દેખાય કે નાનું દેખાય? એટલે બહુ સહેલું છે. હા. જેમ જેમ આપણે ટાવરની નજીક જઈએ ને તેમ તેમ ટાવર નાનો દેખાય અને જેમ જેમ દૂર જઈએ ને તેમ તેમ ટાવર મોટું દેખાય. જેને મારો જવાબ બોલો લાવો મારા પૈસા પાછા. સાહેબ જલ્દી કરો ને. જો હું તમને ફરી પાછું કહું છું, ટાવરની નજીક જઈએ દૂર જઈએ એ બધી વસ્તુ કે સમજ નથી પડતી. મારો જવાબ બધાને એકલી સમજ નથી પડતી. એનો જવાબ બિલકુલ સાચો છે. સમજો તે શું કહ્યું કે આમ ટાવરની નજીક આવે તો મોટું દેખાય, નાનું દેખાય અને આ બધી પ્રક્રિયાઓ માત્ર માણસને લાગુ પડે, ગધેડાને લાગુ નહીં પડે. એટલે ગધેડાને તો સમજ જ નહીં પડે ને કે પ્રતિબિંબ નાનું છે કે મોટું છે. એટલે કે તું વિજ્ઞાનની પરીક્ષામાં આ પરીક્ષા છે આપણી વચ્ચે ડીલ થયું છે તે પ્રમાણે. અને હવે તારી ભૂગોળની પરીક્ષા. આવો ભટ્ટ સાહેબ, એવો એક સવાલ પૂછો ને કે વિકેટ પડી જાય. સાહેબ તમારે તો આખી જ્યોગ્રાફી ભૂગોળ બધું જ બદલાઈ ગયું છે. હવે પૂછો જલ્દી જવાબ સવાલ. તો હું ખોટો જવાબ આપીને જલ્દી પૈસા લઈને અહીંયાથી જાઉં. અરે કેવી વાત કરે છે નચિકેતા. તું તો મારા ક્લાસની સૌથી ઇન્ટેલિજન્ટ છોકરી છે. કેટલા સવાલો પૂછતી હતી તું. હા જવું પડે. જો મારો સવાલ એકદમ સીધો સાદો અને સરળ છે. તારા માટે બહુ આસાન છે.
લોકો કેવા કપડાં પહેરે છે અને ઉનાળામાં લોકો કેવા કપડાં પહેરે છે બોલજો. બહુ સહેલું છે. હા. શિયાળામાં લોકો પાતળા સૂતરાઓના કપડાં પહેરે અને ઉનાળામાં વૂલનના કપડાં પહેરે. બોલો છે મારો જવાબ ખોટો? લાવો મારા પૈસા પાછા. મારું રેકોર્ડ લાવો. દીકરા તે સાચો જવાબ આપ્યો. અરે સાહેબ જરા વિચારો. શિયાળામાં લોકો સુતરાઉ કપડાં પહેરે. કેમ પહેરે? આ છોકરીએ કેટલો ઇન્ટેલિજન્ટ જવાબ આપ્યો છે. અરે સાહેબ આપણી સ્કૂલનું ગૌરવ કહેવાય. સાહેબ તમને ખબર નથી આવી તો કઈ કેટલી ઇન્ટેલિજન્ટ આપણા ભારત દેશમાં છે. સાહેબ આનો જવાબ સાચો છે. બિલકુલ સાચો. કેવી રીતે? જો સાહેબ શિયાળામાં ઠંડી પડે. સાહેબ તમને કેનેડા ખબર છે? સાહેબ તમને વિષુવવૃત્તિ ખબર છે? સાહેબ તમને ટુંડ્રા પ્રદેશની ખબર છે? કેટલી કડકડતી ઠંડી પડે. આ બધા વિસ્તારોમાં લોકો શું ચાલુ કરે? હીટર ચાલુ કરે. અરે હીટર ચાલુ કરે. હા હીટર ચાલુ કરે એટલે ગરમી લાગે. ગરમી લાગે ને એટલે લોકો કોટનના કપડાં પહેરે. માટે આ છોકરીનો જવાબ સાચો. એને એમ કહું કે ઉનાળામાં લોકો વૂલનના કપડાં પહેરે. શેના કપડાં પહેરે? હા, પહેલી વાર સાંભળી જોયું? હા, વૂલનના કપડાં પહેરે. સાહેબ એ વાત બી સાચી. ઉનાળામાં લોકો શું ચાલુ કરે? એસીની સાથે પંખો પણ ફરે. એટલે કડકડતી ઠંડી લાગે એટલે લોકો ધ્રુજે. સારું સારું સ્વેટર પહેરે અને ઘરમાં બેઠા બેઠા ભજીયા ખાય. સાચી છે. ભૂગોળમાં પાસ થઈ ગઈ. એવું સાહેબ આ ભૂગોળના શિક્ષક. અરે સાહેબ આપણું નામ છે આ સ્કૂલમાં ભૂગોળના શિક્ષક તરીકે. જા દીકરા હું તને ભૂગોળના વિષયમાં આ પ્રશ્નમાં પાસ કરું છું. તું પાસ પાસ ગણિતની પરીક્ષા. એમાં તો હું પૂરેપૂરો પ્રયાસ કરીશ કે હું ફેલ થઈને જ રહું. બે જ પ્રશ્ન પૂછીશ બેટા. એક સહેલો અને એક અઘરો. સહેલો સવાલમાં તો 10 માર્ક તમને છે. જરા વિચાર કરીને જવાબ આપો. હા? ખૂબ ધ્યાન આપવું પડશે આ પ્રશ્નને સમજવા માટે. અને રિપીટ નહીં કરું. સાંભળ. તું માન કે તું એક રેલવે પ્લેટફોર્મ પર ઊભી છે અને એક સ્પીડમાં આવતી ટ્રેન ત્યાંથી પસાર થઈ રહી છે. આ સ્પીડની ટ્રેનની સ્પીડ છે 60 કિલોમીટર. રેલવે પ્લેટફોર્મ છે 150 મીટરનું અને ટ્રેનની લંબાઈ છે 200 મીટર. તમારી ઉંમર કેટલી? 44 વર્ષ. આ જવાબ ખોટો છે. યસ લવ મારી 20 પાછી. મારે કઈ પણ વધારે પૂછતા પહેલા એ જાણવું છે કે તે કયું લોજિક લગાડીને કહ્યું કે મારી ઉંમર 44 વર્ષની છે. બહુ સિમ્પલ છે સર. મારા ઘરની બાજુમાં એક હળદો કાગળ રહે છે. એની ઉંમર 22 વર્ષ તો તમારી 44 વર્ષ. અપમાન થઈ રહ્યું છે મારું. આ તમારું અપમાન છે સર. આવું અપમાન સહન ના થાય. હું તો એમ કહું છું કે બહારથી પટાવાળાને બોલાવીને એને બહાર ફેંકી દો. એવી છોકરી જ્યારે જતી હતો પૈસા પાછા આપો. અને એને મળે તારા પૈસા પૈસા. હું મૂક્યા છું. આ મૂક્યા મને. પૂરી કરીને બોલે કેમ લઈ જાઓ? એક વખત શાંત રહો. આપણે શું માન્યું છે? આપણે શું કરી રહ્યા છીએ? એક આપણી વિદ્યાર્થીને આ પાછી આવીને આપણને એમ કહે છે કે સમાજની અંદર એના શિક્ષણનું કઈ કરતા કઈ જ્ઞાન નથી રહ્યું, કઈ માન નથી રહ્યું, એને કઈ કામ નથી મળતું. અને આપણે છે કે જે એને કોઈ પણ રીતે અહીંયા આગળથી કાઢવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. ના, આ બિલકુલ બરાબર નથી. અને આવું કેવી રીતે ચાલે કે આખી પેઢી આપણી પાસેથી જવાબ માંગી રહી છે અને આપણી પેઢી એને શાંતિથી આ રીતે ટાળી દે? દીકરા, બોલ. કેટલું રિફંડ આપવાનું છે તમે? હા છે. ઓવર તમને એક્ઝેક્ટ કરી લખો. જો પહેલા ધોરણથી લઈને 7મા ધોરણ સુધીની 5000 રૂપિયા એટલે ફીસ જોઈએ તો 35000 રૂપિયા. અને પછી 8 ધોરણથી લઈને 12 ધોરણ સુધીની જો આપણે ફીસ 10000 એકવાર એટલે જોઈએ તો 50000 રૂપિયા. અને બાળમતી ફી હું માફ કરું છું. હા, પણ યુનિફોર્મની ફી, પ્રવાસ ફી અને બાકી બધું કોન્સ્ટન્ટ ફી બધું મળીને 15000 રૂપિયા. એટલે પહેલી હતી
હા અને એના માટે તને 90 માર્ક મળે છે. મારો અઘરો પ્રશ્ન. મારા અર્થે એવો થયો મારા દીકરા કે ગણિતમાં પણ તું હોનહાર છે. જો બેટા, ઇતિહાસ હોય કે પછી વિજ્ઞાન હોય કે પછી ભૂગોળ હોય, તમામ વિષયોમાં તું પાસ થઈ છે અને આપણે જે કંઈ પણ ડીલ થઈ છે તે પ્રમાણે અમારે તને કોઈ પણ રિપોર્ટ આપવાનું થતું નથી. છેવટે આવીને આ છોકરીને બહાર મોકલ. સાહેબ આ લુચ્ચાઈ છે, આ નાઇન્સાફી છે. આ તમે મને ચીટિંગ કરીને ગાડી પાસ કરી છે. જા દીકરા, અમે તને ધક્કા મારીને બહાર કાઢીએ તે પહેલા માન ભેર તું જ ચાલી જા. વાહ સાહેબ, વાહ. કામ ભરોસે હવે ચાલ. હા મસ્કા માર કે. તો દોસ્તો, આ તો રિપોર્ટ મેં આપને જણાવ્યું તે પ્રમાણે મૂળ એ જર્મનીમાં લખાયેલું નાટક હતું. આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ નાટક અનેક દેશોમાં અનેક ભાષાઓમાં થાય છે. આપણે ત્યાં આજે આપણે જે સાંભળ્યું તે અમારા બહુ જ પ્રિય અને અત્યારે અમેરિકામાં છે એવા વિલોપન દેસાઈ સાહેબે આ નાટક લખ્યું હતું. અમારી ટીમે એ તૈયાર કર્યો. એક નાનકડો પરિચય અમારી ટીમનો. જયના કાપડિયા મારા પત્ની છે અને જયના અમારા બધા જ કાર્યક્રમોનો લેખક છે. અમારી પાછળની સી ધ બેકબોન ટુ અવર ટીમ. ખાસ તો એ રેકોર્ડિંગની જવાબદારી લેતા હોય છે. નચિકેતા રૂપે, વિદ્યાર્થીની રૂપે આપણી સાથે હતા રૂચા કેનારીવાલા, અમારી દીકરી છે. રૂચા બાળપણથી નાટકની સાથે સંકળાયેલી છે. એણે નાટકમાં ગ્રેજ્યુએશન પણ કર્યું છે. અંગ્રેજી સાહિત્ય, BA વગેરે કરીને અત્યારે આપણા શહેરની સૌથી સારી એવી ફાઉન્ટન હેડ સ્કૂલમાં એ નાટકના શિક્ષિકા તરીકે કામ કરે છે. રમણીબેન વ્યાસથી આપ પરિચિત છો. અભિનેત્રી, ખૂબ સારા લેખિકા, ખૂબ સારા તેઓ કવિયત્રી. યમનીબેન હંમેશા અમારી સાથે હોય છે. એમણે લખેલા ઘણા નાટકો પણ અમારી ટીમે કર્યા છે. વી હેવ શ્રી સુષમ પોળ. સુષમજી ખૂબ સારા કવિ છે અને આધ્યાત્મના દિશામાં છે. તેઓ ખૂબ સરસ મંદિરના તેઓ પૂજારી છે અને ખૂબ સરસ કવિતાઓ લખે છે. આજે દિલીપભાઈ ઘાંસવાળાને બદલે એમનું પાત્ર રિપ્લેસ કરવા માટે સુષમજી અમારી સાથે આવ્યા. અમારો પ્રિય દિલીપ આજે અમારી સાથે નથી. અને શ્રી ભરતભાઈ ભટ્ટ. ભરતભાઈ ખરેખર તો અહીં શિક્ષકની ભૂમિકામાં હતા, પણ તેઓ નિવૃત્ત થયા ત્યારે પોતે જ આચાર્ય હતા. આપણી મોટીપરાની ખૂબ જાણીતી એવી રત્નસાગર સ્કૂલમાં તેઓ આચાર્ય હતા. આજીવન તેઓ ગુજરાતીના શિક્ષક રહ્યા અને ગુજરાતી સાહિત્યમાં ખૂબ સરસ કામ ભરતભાઈ કરે છે. તો આ અમારી ટીમ અને વી હેડ સની કિનારીવાલા. સની જેવી પ્લીઝ પાછળથી ડ્રાઈવ કરજો. સની કિનારીવાલા એ અમારી ટેકનિકલ સાઈડ અને અમારું રેકોર્ડિંગ અને એને કંટ્રોલ કરવાનું કામ કરતા હતા. થેન્ક યુ વેરી મચ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નરેશભાઈ કાપડિયાનો હું ટૂંકમાં પરિચય આપું, કારણ કે એમ તો પરિચય આપવા છે તો બહુ બધું કહેવાનું આવે. બાળપણથી હું એમના નાટક જોઈને મોટી થઈ છું. હંમેશા પ્રેરણા આપે છે અને એમનો પરિચય પહેલાં પણ આપવામાં આવ્યો છે. આ નાટક ભજવતી ફેરી પણ મેં બધી જૂની યાદો યાદ કરી હતી અને એ એકચ્યુઅલી ડિરેક્ટર ઇઝ ધ મેઇન સૂત્રધાર કહીએ ને ટીમના. તે એ અમારી ટીમના મેઇન સૂત્રધાર એ છે. એ જેમ કે એ દિશા તરફ અમે જતા હોઈએ, અમારા એક એક્સપ્રેશન્સ કે અમારા મૂવમેન્ટ્સ એ બધું એમની ગાઈડન્સથી થતું હોય છે.
અમારી આખી ટીમને તક આપી એ બદલ પ્રમુખ મહોદયા, અમારા પુનિતાબેન અને અમારા મિત્ર શ્રી યોગેશભાઈ શાહનો અમે ખૂબ ખૂબ આભારી છીએ. ગોરાળા સાહેબના ખૂબ આભારી છીએ. આપ સૌના અમે આભારી છીએ કે અમને આપની સમક્ષ આજે થવાની નાટક રજૂ કરવાની તક મળી. લાંબા સમયથી આ પ્રકારના નાટકો થતા નથી એટલે અમે સલાબતપરા ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને મેનેજિંગ કમિટીનો પણ આભાર માનીએ છીએ કે તમે જુઓ આપણી પાસે કેવા સરસ અને કેવા આપણા મનના પ્રશ્નો થાય અને આપણને મેસેજ મળે તેવા કેટલા બધા સરસ એવા નાટકો હોય છે. અમને બોલાવ્યા એ બદલ અમે ખરેખર આપ સૌનો આભારી છીએ. નમસ્કાર.